આપણે દોઢ લીધી હરી લીલું મરચું લીધું છે. હવે લીલા મરચાંને કાપશું. હવે બટેટાને કાપશું. ઝીણા ઝીણા ટુકડા કરવાના છે આપણે. આપણે ડુંગળીને આવી નામ જ કાપવું ઝીણા આપણે તેલ નાખીશું બટાટા પૌવા બનાવવા માટે. આપણે સિંગના દાણા આપણે સિંગના દાણા શેકાઈ ગયા છે. હવે આપણે નીકાળી દઈશું. નાખીશું આપણે રાઈ અને જીરું, લીલા મરચાં. આ 2 લીલા મરચાં કાપેલા હતા એ નાખીશું. હવે નાખીશું આપણે મીઠો લીમડો. હવે આપણે નાખીશું બટેટા. હવે નાખીશું આપણે ડુંગળી. હવે નાખીશું આપણે મીઠું. કેમ કે મીઠું આરવા નાખી દઈએ એટલે બટાટા ના ચડી જાય. વચ્ચે છે. હવે આમાં નાખશું આપણે હળદર. હળદર નાખશું. પછી નાખશું ધાણા જીરું 1 ચમચી. હવે એમાં નાખીશું આપણે પૌવા. હવે આમાં નાખીશું શિંગદાણા શેકેલા. હવે નાખીશું આપણે કોથમરી. આપણા બટેટા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે. હાલો જમવા માટે. મારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.